હેલો ગાઈઝ, વેલકમ ટુ અવર ચેનલ ડૉક્ટર્સ કેર. તો મિત્રો, ફરી એકવાર આપણું એડમિશન પ્રોસેસની સૌથી સારી ચેનલમાં આપનું સ્વાગત છે. જે આપણે આગળના વર્ષે પણ છેલ્લા રાઉન્ડ સુધી તમારા સાથે હતા જ અને તમને દરેક અપડેટ આપતા રહ્યા હતા. આ વખતે પણ અમે નીટ પરીક્ષા પત્યા પછી એક્ટિવ છીએ અને અમારી પૂરી ટીમ તમારી મદદ કરવા માટે તૈયાર છે. તો દરેક એડમિશન પ્રોસેસ વિશેની માહિતી જાણવા માટે અમારી ચેનલ સાથે જોડાઓ, સબસ્ક્રાઈબ કરો અને તમારા મિત્રોને શેર કરો અને લાઈક કરો. મિત્રો, આ વખતે તમે નીટની પરીક્ષા આપી હશે અને સારી ગઈ હોય તેવી અમારી તમારાથી આશા છે. આ વખતેની એક્ઝામ અઘરી હતી, મોડરેટ હતી કે ઇઝી હતી તેવા દરેક પ્રશ્નો તમે આજુબાજુ સાંભળ્યા છે. કટ ઓફ ઉપર જશે તેટલું જ જશે, ઓછું વધારે જશે, કેટલું વધારે જશે, એ બધા પ્રશ્નો તમારા ઉપર મનમાં ઉદ્ભવતા હશે, જેનું સોલ્યુશન એક જ છે, ડૉક્ટર્સ કેર ચેનલ. આપણે મિત્રો આજે એક પીડીએફ લઈને આવ્યા છીએ. જેમણે પેપર સોલ્યુશન ના કર્યું હોય તે આ પીડીએફથી પોતાનું પેપર પણ સોલ્વ કરી શકે છે. અને આ પીડીએફની લિંક જો તમારે સારી રીતે શાંતિથી પેપર સોલ્વ કરવું હોય તો આની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. અને અમારી ટેલિગ્રામ ચેનલની પણ લિંક હશે જ, જે તમે ટેલિગ્રામ ચેનલ સાથે પણ જોડાઓ અને દરેક માહિતી અને અપડેટ સાથે જોડાઈ. મિત્રો, આપણે સૌ પ્રથમ કેમિસ્ટ્રી વિભાગથી પેપર સોલ્યુશન ચાલુ કરીશું. હું સ્ક્રોલ કરતો જાઉં છું અને આપ સ્ક્રીનશોટ લેતા જજો અને પછી પેપર સોલ્યુશન કરી શકો છો. સાથે સાથે હું તમને કટ ઓફની પણ થોડી માહિતી આપી શકું છું. જેમાં આગળની વખતે તમને ખબર જ હશે, અમારી ચેનલની કટ ઓફમાં ખાલી 5 થી 10 માર્કનો ફરક આવ્યો હતો. આ વખતે પણ અમારી ટીમે પૂરી કોશિશ કરી છે કે તમને સાચું કટ ઓફ જણાવવામાં આવે, તેથી તમે તમારા ભવિષ્યના પ્લાન સારી રીતે કરી શકો છો. તો જે રીતે આપણને આગલા વર્ષની માહિતી હશે જ કે આપણા ઓપન માટે બીજે મેડિકલ કોલેજમાં 671 કટ ઓફ હતું. મિત્રો, આ વખતના પેપર પ્રમાણે જોતાં એવું જણાય છે કે પેપર ઇઝી ટુ મોડરેટ લેવલનું હતું. મતલબ, અમારી ટીમના એનાલિસિસ પ્રમાણે દરેક ફિલ્ડમાં 40 થી 50 માર્ક્સનો તો ઉછાળો આવશે તેવું કહી શકાય છે. મિત્રો, તમને દરેક યુટ્યુબમાં દરેક વિડીયોમાં અલગ અલગ કટ ઓફ જાણવા મળતા હશે, પણ તમે છેલ્લા સુધી આ ચેનલ સાથે જોડાયા રહેશો. તમે પણ છેલ્લે એવું કહેશો કે ડૉક્ટર્સ કેર જે કીધું હતું તેનાથી 5 કે 10 માર્ક્સનો જ ફરક હતો, જે આગળના મિત્રોથી અમને જાણવા મળ્યું હતું. એ રીતે જીએમસી બરોડા જે 647 હતું, જીએમસી સુરત 632 હતું. મિત્રો, અમે વ્યૂઝ માટે ખોટા વિડીયો બનાવવા નથી માગતા કે નીચું જશે રિઝલ્ટ, આવું થશે, આટલામાં પણ મળી જશે. મિત્રો, અમારી ટીમ પૂરેપૂરું સાચા એનાલિસિસથી ચાલે છે અને અમને પૂરેપૂરો ભરોસો હોય છે, કેમ કે અમે પૂરેપૂરું એનાલિસિસ કર્યું હોય છે. ઓલ ઇન્ડિયા રેન્ક જોતાં, બધી રીતે જોતાં જ અમે કટ ઓફ બનાવીએ છીએ. આગળના પણ દરેક કોલેજના કટ ઓફ આપણને જાણવા મળશે. અત્યારે અમે ખાલી એક અમારી ટીમના નાના એવા એનાલિસિસથી આપણને જણાવી રહ્યા છીએ કે 50 થી 60 માર્ક્સ રિઝલ્ટ ઉપર જઈ શકે છે. મિત્રો, આ બાયોલોજી વિભાગ ચાલુ થઈ ગયો છે. આ પણ તમે સોલ્વ કરતા જજો. અને આ આન્સર કીમાં પણ હું તમને એટલું શ્યોરિટી આપું છું કે 2 થી 3 માર્ક પ્રશ્નમાં કદાચ ભૂલ હોઈ શકે છે, બાકી આ આન્સર કી સાચી છે. એ જ રીતે જે જીએમઆરએસમાં છેલ્લી કોલેજ 550 માર્ક્સ આજુબાજુ અટકી હતી, તે પણ અત્યારે 580-90 માર્ક્સ સુધી જઈ શકે છે. મિત્રો, તમને ઘણી બધી યુટ્યુબ ચેનલોએ કહ્યું હશે કે પેપર પણ લીક થયું છે, એવી બધી માહિતી. મિત્રો, અમારી પાસે જે માહિતી હશે એ જ અમે આપીશું. લીકની માહિતી અત્યારે એવી કોઈ સટીક માહિતી અત્યારે જાણવા નથી મળતી કે પેપર લીક થયું છે. દરેક વખતે એવી અફવાઓ પણ ઉડાડવામાં આવતી હોય છે. એટલે તમે એ અફવાઓ પર ધ્યાન આપ્યા વગર તમારું પેપર સોલ્વ કરીને તમારા ભવિષ્યના પ્લાન બનાવી શકો છો. મિત્રો, જીએમઆરએસ મેડિકલ કોલેજ જે છેલ્લી જીએમઆરએસ ગોધરા છે, જે 548 હતું, અમારા મુજબ 585 માર્ક્સ અટકી શકે છે.
અને બીજા દરેક અપડેટ માટે તમે આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ પૂરી પીડીએફ ફિઝિક્સના દરેક પ્રશ્નના એક પ્રશ્નનું પૂરેપૂરું સોલ્યુશન આપ જો જાણવા માગતા હો તો આ પીડીએફ અમારી ટેલિગ્રામ ચેનલમાં મળી રહેશે અને તે ટેલિગ્રામ ચેનલની લિંક આ યુટ્યુબ વિડીયાના ડિસ્ક્રિપ્શનમાં મળી રહેશે. તો મિત્રો આપ પણ જોડાઈ રહો અને અમારા દરેક વિડીયોને તમારા મિત્રો સાથે શેર કરો અને તેમને પૂરેપૂરી સાચી માહિતી આપો. આ ચેનલ મિત્રો તમારા છેલ્લા રાઉન્ડ સુધી જોડાઈ રહેશે અને તમારી દરેક કોમેન્ટમાં જવાબ આપવા પૂરો અમે પ્રયત્ન કરીશું. થેન્ક યુ મિત્રો. સબસ્ક્રાઈબ ધ ડૉક્ટર્સ કેર.